જય માતાજી. જય માતાજી. મનસુખભાઈ બોલો. હાજી. ભરતદાન ગઢવી બોલો, અમદાવાદથી. ભાઈ અભિનંદન હો તમારી ક્રાંતિ વિચારો છે. વાહ વાહ. ભરતદાન ગઢવી. હા કરી છે મજામાં. હા મજામાં. તમારો શબ્દકોશ જૂના શબ્દો સાંભળી હા અને ઘણી વખત યાદ આવે, કારણ કે મોહણિયા નાગભાઈ ગયા હતા ત્યારે કીધું હતું કે મધનો ચોખા ભેગા નથી થયા, પાછો વળી જા. અને કાગના કવિદાસ બાપુના દુહા ઘણું બધું કંસત આનંદ આવે. હા. પણ બાપુના અમુક જે છે ને ભજન ઈ કોઈ નથી બોલ્યા. આ છે ને જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા, ઈ કોઈ અત્યાર સુધીમાં કોઈએ નથી ગાયું. મારા છોકરાએ 2 વાર ગાયું. કાગ બાપુનું ભજન છે ઈ. એટલે ક્રાંતિકારી વિચારો છે. મારા તરફથી અભિનંદન. વાહ વાહ. અને જો તમને કહું, હાજી. આમાં ચૂલે ચડવું જ પડે. હા. સમજ્યા? જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ આવડી હોય અડદેલી બાપુ કોઈને પૂછે કાગડા. એટલે એવો એક દિવસ નહીં જતો હોય મનસુખભાઈ તમારો એકાદો વિડીયો ના જોતો હોય. વાહ વાહ. કામંદર ગઢવી જેમ અમદાવાદ આવો તો રામોદ પધારો. અમારા ગરીબ માણસના છોકરા આવો. દુકાન છે એ ગરીબ ગરીબ એ બધું જવા દે. ગરીબ છે ને, જો એમાં એવું છે ગરીબી છે ને, કોઈ હાડની હોય, કોઈ નાણાંની હોય, કોઈ માણાની હોય, ક્યારેક પણ પ્રેમની પણ ભીખ માંગવી પડતી હોય. એ તમારી ઉદારતા છે. બાકી હું આજે લખીશું આ 3જી ટ્રાય છે મારી. વાહ વાહ વાહ. આજે હું અમદાવાદ હતો ભરતદાન. આજે હું અમદાવાદ હતો, હાઈકોર્ટ આવ્યો હતો. બાકી ક્રાંતિકારી વિચારો તરીકે, કારણ કે અમે તો સર્વોદયના વિદ્યાર્થી અને મારા ફાધરે ભૂદાનમાં હતા. વાહ વાહ. વિનોબા ભાવે એમને હિંચકો નાખેલો છે વાલા. હા હા હા. અમારા ઘરે મહેમાન હોય, હા હા. સમય બળવાન, પણ આવા જે ક્રાંતિકારી વિચાર વાળા જે હોય છે ને, હાજી હાજી, એને સાંભળીને આપણે રાજી થઈ હજી ક્યાંક જાગે છે. વાહ વાહ. હા, અંધારું નથી. આમાં તો બાંધવાનો ધંધો જ છે મનસુખભાઈ. હા સાચી વાત, સાચી વાત. પણ એમાં એવું છે સાહેબ કે છે ને, આ બધી પ્રકારના માણસો છે, એટલે એની અંદર જે જેના વિચાર, જે જેનું જીવન, એને અમુક વસ્તુ મેચ પણ નહીં થાય. મજા આવે સાંભળવાની. ક્યારેક તમે માતાજીને હાવલું ગાવા માંડો. હમણાં ઓલા આખુબાનો વિડીયો પૂરો કરીને જ તમને ફોન કર્યો. આખુબા તો માનસિક બીમાર છે, એને ક્યાં કઈ કામ છે. આ બધા માનસિક બીમાર જ છે. આમાં કોઈને કઈ લેવા દેવા છે નહીં. આખુબા કેવું કર્યું સાંભળો દાદા, ભરતદાન એને કેવું કર્યું, એ મામા સરકારના ભૂવો છે. એટલે એ આપણી તરફેણમાં આવી ગયા. પછી એને બધું બંધ કરી દીધું, અને દાણા જોવાનું, ધૂપ ધુવાડા એવું બધું. ઠીક છે, તમે સેવા પૂજા કરો, એ તમારા મનને શાંતિ મેળવવાનું સાધન છે, આત્મ શાંતિ માટે છે. બાકી કઈ ધૂપ કરે કઈ ભગવાન પ્રસન્ન થાય. અખરદાન અલગારીએ કીધું કે દેવને દિવેલ ધૂપ હું દેવું, એને તો દિલ દઈ દેવું. ના, તમે ઘણા ટાઈમ પેલા બોલે તો નારાયણ બાપુ ગાય છે ને, એના ઓલા નારાયણ બાપુ એક ભજનમાં ગાય છે, છેલ્લી ઘડી કે એના પૂજારી એમ હરિનારાયણ ભગવાન ને પૂજારી ગણાવ્યા છે. એટલે હવે ઈથી આગળ જોત છે એ કોઈને ખબર નથી. આને માથા પાડે છે બધા. તમે ઘણી વખત નારાયણ ભજન નું ઓછું દો છો. બધું આ બધા એના પૂજારી છે. ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી, અને ખૂબ આગળ વધો. અને બીજું ભલામણા, જો ચારણ તરીકે હું તમને ધન્યવાદ ન કહું ને તો મેં ખોટું કર્યું છે એવું મને લાગે. વાહ 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 વાહ. કારણ કે તમને સત્યની ખબર પડે છે કે નહીં? તો સત્યની ખબર પડતી હોય તો સત્યના સપોર્ટર કેમ નથી? વાહ વાહ, સાચી વાત. સમજ્યા? અને માતાજી વાળા તો અમથા લઈ મળ્યા છે, કોઈને કઈ ખબર નથી. તો અમારું જ કલ્યાણ ન થઈ જાય. સમજ્યા? એ તો કર્મ કરવું પડે. બસ બસ બસ. નહીં, આ જે માતાજી છે એને એની પોતાની તપસ્યા કરી, થઈ એને દેવ કહેવાના. તમે પોતે ભગવાન છો, પણ એ તત્વને પહોંચ્યા. અને એક તમને યાદ અપાવું, એક મિત્ર તરીકે કોઈ વિવાદ વાળી વાત કરવા માટે ફોન નથી કર્યો. પહેલો સુફી પ્રયોગ કોઈ કર્યો હોય ચારણ સમાજમાં તો લાઠી અને ધસાની વચ્ચે જાનભાઈ એની બેરડી. હા હા, કોઈ ગળાવી વાય ગળાવ્યા. હા, એ સાક્ષી પૂરે છે. અને હાહુ હોના બે ના પાડ્યા મોજૂદ છે. આને સમાજનું કઈક કર્યું કહેવાય. બાકી તો વાતો તો બધા કરે. સાચી વાત, સાચી વાત. તમારું ભરતદાન કેવડી ઉંમર છે તમારી? 72 વર્ષ. હા, તો રેડી. એટલે બહુ સમાજનો અભ્યાસ કરેલો છે. આ તો ન રહેવાનું એટલે નકર તો ફોન હું એમ થાય કે આપણે ફોન કરીને શું કરવું. પણ મને એમ થયું કે નહીં યાર, આપણે આપણી જાતને છેતરી રહેશે એવું છે. ના 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 ના. મહાન પાપ હોય ને દુનિયાની અંદર, મારા વિચારધારા મુજબ, તો તમે તમારી જાતને છેતરો છો. એથી મોટું પાપ કોઈ હું માનતો જ નથી. બરાબર, સાચી વાત, સાચી વાત. તમે તમારી જાતને ખબર છે ને કે આ માણસ રાઈટ છે. સમજ્યા? અને મારે તો એવું છે કે બાળપણથી અમે સર્વોદય વિચારધારાના માણસો. અમારી શાળા જે હતી સર્વોદય વિચારધારાની. એટલે શિક્ષક ને અમારે સાહેબ નહોતા કહેવાના આવતા. ગમે શિક્ષક નું નામ હોય એટલે કે ભાઈ મનસુખભાઈ, ભાઈ કઈને બોલાવાના. એ અમારો ત્યાંનો એ વખતનો સંસ્કાર હતો. બરાબર. એટલે તમને સાંભળવું મજા આવે છે, પણ ક્યારેક એવું થાય છે કે હમણાં થાકતો નથી.
પણ એમાં એવું છે સાહેબ કે આ કેવું હોય કે જયારે અહાડ મહિનો મોરલા ટંકાર કઈ કરે એમ તો વાદળ બરોબર ગીર જામી હોય. હા કે વાડે કોટાઈ મોર ટહું કયો ને જેને વાડે ચમકી વીજ ઈ મારા રુદાને રાણો હાંભળ્યો મને આવી અહાડી બીજ એમ એનું જયારે ગરમાળો પકડાય તે મોરલો ટંકાર કરે એમ જો અમારા જાણકાર મળે તો બાપા મોરલા ટંકાર કરે નકર તો પછી ઢેલ થઈ જાય. જો આ એક જ વસ્તુ એવી છે કે આ લઘુગ્રંથિ થી આ પીડાતો સમાજ છે ને. હાજી હાજી મૂળ લઘુગ્રંથિ થી પીડાતો સમાજ છે. સાચી વાત. સમજ્યા? પછી તો રોહિદાસ ને પગે લાગવા દોડે છે. ભૂખ હોય તો રોહિદાસ ને પગે લાગવા દોડે. જો સ્વાર્થ ના હોય તો કેમ ઊંચા નીચા ઈશ્વર ના બધા બનાવેલા રમકડા છે. અને અમારા ભગત બાપુએ તે માટે ઘણા બધું લખ્યું છે 52 ફૂલડામાં. અને એવું કીધું છે કે તમે જે આ લોકો હારે આવો વ્યવહાર કર્યો છે ઈશ્વર તમને માફ નહીં કરે. સાચી વાત સાચી વાત. એવું ન હોય, થોડી હમદર્દી હોવી જોઈએ. સાચી વાત. પણ અત્યારે કેવું છે ભરતદાન, ધૃણા સિવાયનું તમે હશો તો તમે જીતી જશો. હા, કેમ કે અત્યારે કેવું છે કે માણસને વાહની જરૂર છે. સાચું નથી કેવું સાહેબ. કોઈ દી તારણ, કોઈ દી કોઈના ખોટા વખાણ કરે એટલે એને તારણ નો કહેવાય. તમે વક્તા તરીકે છે ને સત્યનું સત્ય બોલવું જ જોઈએ. ભલે ભલે ભરતદાન આ બાજુ આવો તો હું તમારા નંબર સેવ કરું છું. ભલે ખોડિયાર કૃપા હશે તો ક્યાંક મળી જશું. ભલે 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 અને આવજો. અને તમે જે કાંઈ મારે આ જે કાંઈ મારી યારે વાત કરી ઈ સમાજ તમારી મૂકવાની ઈચ્છા હોય, તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો મને ફોટો મોકલજો. હા, તમારી ઈચ્છા હોય તો. કેમ કે નકર એવી જરૂર નથી કે આપણે એને યુટ્યુબમાં મૂકવું, એવી જરૂર નથી. મને તો મનસુખભાઈ વાત કરીને બધો સંતોષ. આમાં કેવું, હું તો દેશી માણસ છું, મને નામ હેર કરતા નથી આવડતું. નહીં, અમારે કેવું છે કે સામે જે અમને અમારી હારે અમને અમારી જેવા મળે તો અમે રાવું રેડીએ તોરલ કે બાપુ તો 500 મળી, નકર કાલાથી વણતું ન કરીએ. આમાં તો ખરેખર તો જો તમારા વિડીયો સાંભળે છે તો અડધા છે ને ધર્મ પુસ્તક વાંચવા ન પડે. આ કુદરતી બક્ષી છે બાપુ. કેમ કે પ્રિય બોલવું સજ્જનતા દાતા ઈશ્વર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે તો બિના કૃપા ભગવાન. કારણ કે અત્યાર સુધી કોઈ કલાકાર કે કોઈ વિદ્વાન બોલ્યો હોય કારણ સિવાય કે મગને ચોખા ભેગા નથી થયા, આ ભાષાનો ઉચ્ચાર જ મેં મનસુખ રાઠોડના મોઢે સાંભળ્યો. વાહ વાહ વાહ. કારણ કે કોઈને કાંઈ ખબર નથી, અગમ તગમ છે બધું. અને બીજું પૈસા ખેંચવા ગરીબ માણસને સમયનો લાભ લેવો. અને કોઈ જેવું થતો અમારે મારા ખાનદાનમાં 15 થઈ ગયું પ્લેન નો ઉડાડતો હોય, એવું ન હોય, કર્મ કરવું પડે. એટલે તમે સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. ભલે ભલે ભરતદાન, તમારી ઈચ્છા હોય તો આપણે યુટ્યુબમાં મૂકશું તમારો ફોટો મોકલો. ભલે ભલે ભલે.